ચાલો સૌ પ્રથમ પેલી ડગલી ઉપર વરરાજા પગ મૂકતા પહેલી પ્રતિજ્ઞા કરે છે. ઓમ એકમિશે વિષ્ણુસ્ત્વા નયતુ વિષ્ણુર્મે યન સંવૃદ્ધે યદાત્વામ પ્રથમે પદે સંપ્રાપ્ય મદ્ગૃહમ કન્યે ભવમામનુવર્તિની. પેલી પ્રતિજ્ઞા લેતા વરરાજા કહે છે એકમ ઈશે વિષ્ણુસ્ત્વા નયતુ. વિષ્ણુ ભગવાન આપણને બંનેને એક થવા માટેની ઈચ્છા આપણામાં ઉત્પન્ન કરે અને એ ઈચ્છાના આધારે કેમ થવું એ વિષ્ણુ સ્વરૂપ વેદને આપણે જાણતા જઈએ અને એ માટે પ્રયત્ન કરતાં કરતાં બંને એક બનીએ અને એના માધ્યમ તરીકે આપણા બંનેનું અન્ન એક રૂપ બનો એવા ભાવ સાથે વરરાજાએ પેલી પ્રતિજ્ઞા લીધી. એનો પ્રત્યુત્તર આપતા હવે કન્યા પ્રથમ પ્રતિજ્ઞા કરે છે પેલી ડગલી ઉપર પગ મૂકતા. કૃમિ કીટાર્દિભિર્ધાન્યમ તથા ચ મુષકાદિભિ દૂષિતમ તદ્યથાન સ્યાત કરીષ્યેહમ તથોદ્યમમ ઇતઃ સંપ્રાપ્ય ત્વભ્રમ્ય વિક્ષેણ્યમ પ્રથમં તવ કરીષ્યામન્ન સંવૃદ્ધિ વચામ્યહમ પ્રથમે પદે. કન્યા એનો પ્રત્યુત્તર આપતા કહે છે કે અન્નને બ્રહ્મ કહ્યું છે, તેથી જેવું અન્ન એવા મન થાય. આપણા પોતાના મન બુદ્ધિ શુદ્ધ બને, પવિત્ર બને, એટલા માટે અન્નને શુદ્ધ કરવાની જવાબદારી અને એ અન્નના આધારે સરસ મજાના વ્યંજનો આપને જમાડવાની જવાબદારી હું આ પ્રથમ પગલું ભરતા લઉં છું. હવે બીજું પગલું ભરતા વરરાજા પ્રતિજ્ઞા કરે છે. ઓમ દ્વે ઉર્જે વિષ્ણુસ્ત્વા નયતુ વિષ્ણુર્મે બલ સંવૃદ્ધયે યદાત્વાશ્ચ દ્વિતીયકે સંપ્રાપ્ય મદ્ગૃહમ કન્યે ભવમામનુવર્તિની. બીજી પ્રતિજ્ઞામાં વરરાજા કહે છે જો ઉર્જા મેળવવી હોય તો બળને માટે મિનિમમ 2 જણા જોઈએ. માણસ એકલો જ્યારે હોય ને ત્યારે એકલતાનો ડર છે ને એ માણસને ખાઈ જાય છે. પણ ગમે ત્યારે કોઈ મારી સાથે છે આ ભાવ આવે ને એટલે અંદરનો ડર નીકળી જાય અને એક તાકાત મળે છે. આ બળની પ્રાપ્તિ માટે આપણે 2 જણા સાથે મળી અને બળની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બનશું. આવી બીજી પ્રતિજ્ઞા લેતા વરરાજાએ કહ્યું ત્યારે એનો જવાબ આપતા આવે કન્યા પણ બીજું પગલું ભરતા કહે છે અન્નેન પ્રાણ સંવૃદ્ધિ અન્નાધીનમ બલમ તથા યથાનમ ભુજ્યતે ત્વદ્વદ બલમ પ્રાણશ્ચ વર્ધતે તન્નો તે બાલવૃદ્ધાશ્ચ યથા શુરબલશાલિન તથા પાકમ કરીષ્યામિ વચ્મી નાથ દ્વિતીયકે. અન્નના આધારે જ બળ રહેલું છે. કળિયુગની અંદર આપણે પણ એવી રીતના સાંભળતા હોઈએ કે અન્ન સમા પ્રાણ છે. તો એવા પ્રકારનું અન્ન ખાઈએ કે જેથી કરીને આપણા શરીરની અંદર જીભના ન શરીરની અંદર આપણને બળની પ્રાપ્તિ થાય એવા પ્રકારનું અન્ન હું તૈયાર કરીશ, જેથી કરીને આબાલ વૃદ્ધ, બાળકોથી શરૂઆત કરી અને વૃદ્ધ સુધીના દરેક લોકો એ અન્નથી બળશાળી બને એવા પ્રકારની રસોઈ બનાવી અને હું આપને જમાડીશ. આવી બીજી પ્રતિજ્ઞા કરી. હવે ત્રીજું પગલું ભરતા વરરાજા કહે છે ઓમ ત્રિણીરાયસ્પોષાય વિષ્ણુસ્ત્વા નયતુ વિષ્ણુર્મે ધન સંવૃદ્ધયે યદાત્વાશ્ચ તૃતીયકે સંપ્રાપ્ય મદ્ગૃહમ કન્યે ભવમામનુવર્તિની. વરરાજાએ ત્રીજા પગલામાં કહ્યું ત્રીણી રાયસ પોષાય. રઈ શબ્દનો અર્થ થાય ધન, અને એની પુષ્ટિ માટે આપણે ત્રીજું પગલું ભરીએ તો પુષ્ટિ કેવી રીતના મળે? તો કે 2માંથી 3 થવું જરૂરી છે. આ સંસારનું ચક્ર છે ને એ 2 પ્રક્રિયા દ્વારા સતત ચાલતું રહે છે. એક તો કે અણુ અણુ ભેગા થાય અને વળી પાછા છૂટા પડે. આપણા શરીરમાં પણ એ જ પ્રક્રિયા સતત ચાલે છે. સૂર્યની અંદર પણ એ જ પ્રક્રિયા સતત ચાલે છે.
જગતની અંદર તમામ જે કંઈ પણ આપણને દેખાતી ચીજ વસ્તુ છે એમાં આ પ્રક્રિયા સતત ચાલે છે. તો સંસારનો નિયમ છે કે 2માંથી 3 થાય, 4 થાય, 5 થાય, સંતાનો થાય એટલે કુટુંબ તો વધશે. એનાથી આપણે પુષ્ટ બનીએ છીએ. અને એ પુષ્ટ કેમ બનવું એના માટે વેદો આપણને માર્ગદર્શન આપે છે. તો આ ધનની આ કુટુંબ છે ને એ બહુ મોટું ધન છે. પરિવાર એ બહુ મોટું ધન છે. આજે ભૌતિક જગતની અંદર જે ધન આપણને પ્રાપ્ત થયું ને એના અહમને લીધે કુટુંબ તૂટતા ગયા. એ કુટુંબને ફરીથી જોડવાનું કામ હું કરીશ એવા પ્રત્યુત્તરની અંદર હવે કન્યા ત્રીજું પગલું ભરતા કહે છે, યોગ્ય યોગ્યમ વયમ ચાદો શક્તિ ચ બહિર્ગતમ તન્નિરીક્ષ્ય તતઃ સ્વામિન કુર્વે નિયમનમ નિધે તવાહમ ધન સંપત્તે યથા શક્તિ યથા મતિ નાથ વૃદ્ધિમ કરિષ્યામિ તૃતીય વચામ્યહમ પદે. અર્થના 2 ભાગ છે. એક પૈસો કમાવવો, હાઉ ટુ અર્ન. આ ભાગ જે આપ્યો છે ને એ પુરુષના માટે આપ્યો છે. શાસ્ત્રકારોએ એ જવાબદારી પુરુષની ઉપર સોંપી છે. હવે આજના યુગની વાત જવા દઈએ. લોકો છે ને એ બહુ હોશિયાર થઈ ગયા ને સ્ત્રીને પણ એ કાર્યમાં જોડી દીધી. એટલે સ્ત્રીને એમ થયું કે હાલો આપણે તે કરીએ. અને પરિણામ એ આવ્યું કે એને જે કરવાનું હતું એ તો એના ભાગે રહ્યું જ, પણ વધારાની કમાવાની પણ જવાબદારી આવી. અને પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે શાસ્ત્રકારો એમ કહે છે કે કમાવાની જવાબદારી છે એ પુરુષની, અને પછી એ જે કમાઈને લાવે એ બધું જ સ્ત્રીના હાથમાં સોંપતા એને કહે. એટલે ત્રીજે પગલે કન્યા એનો પ્રત્યુત્તર આપતા કહ્યું હાઉ ટુ કન્ઝ્યુમ, એટલે એને વાપરવું કેમ. આપણી પાસે આપણા ઘરની અંદર તમે જે કમાઈને લાવશો એ કેવી રીતનું ધન આવે છે, યોગ્ય છે કે અયોગ્ય છે, અને એનો ઉપયોગ પણ એનો ખર્ચ પણ યોગ્ય છે કે અયોગ્ય, એનો નિર્ણય કરી અને હું એ ધનને યોગ્ય રીતે રાખી અને એની અંદર એની વૃદ્ધિ કરનારી બનીશ. આવી રીતનું ત્રીજા પગલાંની અંદર કહ્યું. ચોથા પગલાંની અંદર હવે વરરાજા પ્રતિજ્ઞા લેતા કહે છે, ઓમ ચત્વારી માયો ભવાય વિષ્ણુસ્ત્વાનયતુ વિષ્ણુર્મે સુખ સમૃદ્ધયે ત્વામદાચ ચતુર્થકે સંપ્રાપ્ય મદગૃહમ કન્યે ભવમામનુવર્તિની. ચોથા પગલામાં વરરાજાએ કહ્યું જો સુખરૂપ બનવું હોય, સુખી થવું હોય તો કોઈ વ્યક્તિને સુખી કરી શકે નહીં. શાસ્ત્ર એમ કહે છે કે વન કેનોટ મેક એ મેન હેપી, હી મસ્ટ લર્ન હાઉ ટુ બી હેપી. સુખી થવું કેમ એ તો શીખવું પડે. અને એટલા માટે સુખ આપણે જો મેળવવું હોય તો શું કરવું પડે એનો પ્રત્યુત્તર આપતા કન્યા હવે ચોથા પગલે કહે છે, સુખોત્પત્તે તવ સ્વામિન નેદમ તવ મમેતિ ચ ત્યક્ષ્યામિ ભેદ બુદ્ધિમ તામ તુભ્યમ વચ્મી ચતુર્થકે. સુખની પ્રાપ્તિને માટે આ તારું અને આ મારું, આ ભેદ બુદ્ધિ છે ને એ જ સુખમાં બાધક છે. જ્યાં સુધી બે એકબીજા તું તારું, આ તારું અને આ મારું, આવી મનમાં જ્યાં સુધી આપણામાં એક જુદાપણું છે ત્યાં સુધી કોઈ દિવસ ભેગા ન રહી શકાય. અત્યારે આજના યુગની એક બહુ મોટી સમસ્યા છે. ત્યાં સુધી કે પતિનો ફોન પત્ની ન અડી શકે અને પત્નીના ફોનને પતિ ન અડી શકે. આમાં હું કાંઈ ખોટું કહેતો હોય તો કહેજો. આ ભેદ બુદ્ધિનો આપણે ત્યાગ કરશું. પાંચમી પ્રતિજ્ઞા લેતા આવે વરરાજા કહે છે, ઓમ પંચપશુભ્યો વિષ્ણુસ્ત્વાનયતુ વિષ્ણુર્મે પશુરક્ષાએ પંચમે ત્વામદાત્પદે સંપ્રાપ્ય મદગૃહમ કન્યે ભવમામનુવર્તિની. વરરાજાએ કહ્યું પંચ પશુભ્ય. આ જગતની અંદર આપણે એકલા જ નથી.
વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, ને છે વૃક્ષોની એ વનસ્પતિ. જગતની અંદર આ બધાનો અધિકાર છે, પણ મનુષ્ય છે ને એની પરિગ્રહ વૃત્તિ એટલી બધી અકરાતિયાની જેમ એટલી હદે પહોંચી ને કે આ સૃષ્ટિના જે નેચરલ રિસોર્સિસ છે ને એનો પણ દાટ વાળવાની શરૂઆત કરી. અત્યારે જગતની અંદર જલ એનો વિનાશ, પૃથ્વી એની અંદર તે જે કંઈ વૃક્ષ વનસ્પતિ છે એનો વિનાશ, જે કંઈ પશુધન છે એનો પણ વિનાશ. આ પોતાના ઉપભોગ માટે આ બધાનો વિનાશ કરે છે. ત્યારે શાસ્ત્રકારોએ સમજાવ્યું કે આ પાંચમી પ્રતિજ્ઞા છે કે રેવરન્સ ફોર ઓલ ક્રિએશન, પરમાત્માએ બનાવેલી તમામ સૃષ્ટિ અને એના દરેક જીવ માત્રને આપણે આદરપૂર્વક એનો ઉપયોગ જરૂર કરીએ. આ પાંચમા પગલે હવે પ્રતિજ્ઞા લેતા કહે છે, પશુનામ તવ રક્ષાએ યતિશેહમ નિરંતરમ યતઃ શ રક્ષતે ધર્મ પંચમે વચ્ચમ્યહમ પદે. જીવ માત્રની રક્ષાનો આપણે સંકલ્પ કરીએ. શાસ્ત્ર એમ કહે છે કે કેટલીક હિંસા છે ને અનિવાર્ય છે, તો અનિવાર્ય હિંસાના પ્રત્યુત્તરની અંદર શાસ્ત્રએ જ 5 યજ્ઞો કીધા છે. એ 5 યજ્ઞ ન કરી શકીએ તો યથાશક્તિ એની અંદર આપણું પોતાનું યોગદાન આપીએ. આવી રીતની એમાં આપણો એક ફાળો રહેશે એવી વાત કહી છઠ્ઠા પગલે વરરાજા કહે છે, ઓમ ષડઋતુભ્યો વિષ્ણુસ્ત્વાનયતુ વિષ્ણુર્મે ઋતુ સંવૃદ્ધયે ષષ્ઠે ચ ત્વામદાત્પદે સંપ્રાપ્ય મદ્ગૃહમ કન્યે ભવમામનુવર્તિની. તો જેમ જેમ આપણે આ ઉંમર વધતી જાય, જેમ જેમ આપણે ગૃહસ્થાશ્રમમાં આગળ વધતા જઈએ, સંતાનો મોટા થાય, ધીરે ધીરે એની જવાબદારી એ પૂરી થતી જાય, ત્યારે વાનપ્રસ્થાશ્રમની શરૂઆત થાય. અને આ વાનપ્રસ્થાશ્રમની અંદર આપણું કામ શું? તો કે અત્યાર સુધી આપણે રહેતા હતા, આપણા માટે જીવતા હતા, કમાતા હતા, અને હવે એ કાર્ય જે છે ને એમાં 75% સમય એના માટે આપીએ અને 25% ઘરના કાર્યોમાં ક્યાંય જવાબદારી એવી જરૂરી લાગે તો એમાં આપણો સમય આપીએ. અને આમ 6 ઋતુની અંદર સુખી કેમ રહી શકાય એના માટે માનવ માત્ર સુધી આ વાત પહોંચે એનો પ્રયત્ન આપણે કરીએ. એવું જ્યારે વરરાજાએ કહ્યું ત્યારે એના પ્રત્યુત્તરની અંદર કન્યા આવે. છઠ્ઠું પગલું ભરતા કહે છે, ત્વયા દત્તાની વસ્ત્રાણી તથા ચાભરણાની ચ ધૃત્વા સંપ્રાપ્ય સંતોષમ ક્રીડિષ્યામિ ઋતુષ્વહમ મનસા વચસા નિત્યમ કર્મણા ચ ત્વયા સહ આજીવમ નાથ વત્સ્યામિ વચ્મી ષષ્ઠે પદે તવ. જીવનની અંદર સુખ છે ને એના મૂળની અંદર સંતોષ છે. જો સંતોષ આવે ને તો અને તો જ સુખની પ્રાપ્તિ થશે. ધસ ફાર નો ફર્ધર. જીવનની અંદર ક્યાંક તો આપણે અટકવું પડશે. અને એક કવિના શબ્દોમાં કહું તો એમણે સરસ મજાની વાત કરી કે થોભ નહીં તો થાકી જઈશ. 20, 22, 25 વર્ષે કમાવાની શરૂઆત કરીએ અને આપણે એક નક્કી હોય કે આપણે આમ કરવું છે, તેમ કરવું છે, આટલા રૂપિયા કમાવા છે. પણ જેમ જેમ એ રૂપિયા મળતા જાય, જેમ જેમ એ કક્ષાએ આપણે પહોંચતા જાય ને એટલે આપણે એમ થાય કે આટલાથી થોડું થાય, હજી આગળ કરીએ. નિસ્વો વષ્ટિ શતમ શતી દશશતમ લક્ષમ સહસ્રાધિપો. જેની પાસે કાંઈ ન હોય ને એને એમ થાય 100 રૂપિયા 1000 રૂપિયા મળે ને તોય ઘણું થઈ ગયું. 1000 રૂપિયા હોય એને લાખ રૂપિયા, લાખવાળાને કરોડ, કરોડ રૂપિયાવાળાને એમ થાય મંત્રી બનવું, મંત્રીને એમ થાય પ્રધાનમંત્રી બનવું, પ્રધાનમંત્રી બન્યા પછી એમ થાય કે આખી પૃથ્વી ઉપર હું મારું રાજ્ય હલે. આની તૃષ્ણાની ક્યાંય અવધિ નથી, એટલે ક્યાંક તો અટકવું પડશે જ. એના માટે કન્યાએ પ્રત્યુત્તર આપતા કહ્યું કે આટલું જ જોઈએ છે, હવે વધારે જીવવું નથી અને વધારે જોઈતુંય નથી. જેટલું છે એની અંદર આનંદ કેમ માણવો એનો આપણે પ્રયત્ન કરશું. અને હવે 7મી પ્રતિજ્ઞા લેતા
વરરાજા બહુ સરસ મજાના સંબોધન સાથે સાતમી પ્રતિજ્ઞા લે છે. ઓમ સખે સપ્તપદા ભવ સા મામનુવ્રતા ભવ વિષ્ણુસ્ત્વા નયતુ અદ્યારભ્ય સખીભૂતા સપ્તપદ્યા પરિક્રમાત સંપ્રાપ્ય મદ્ગૃહં કન્યે ભવમામનુવર્તિની. મિત્રતા તો બધાની વચ્ચે હોઈ શકે, કોઈ પણ સખા ભાવ જે છે એની અંદર બંનેની અંદર કોઈ જ તફાવત નથી, સમાન આઈડેન્ટિટી છે. કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં, કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં. બંને જણાની અંદર એકબીજાનો પ્રેમ અને વિશ્વાસ વધતા વધતા વર્ષો વીતતા જાય ને એટલે પછી એક સમય એવો આવે કે આમાં ઘરમાં કોનું હાલે છે ને એ જગતને ખબર ન પડે, અને જગતને જે ખબર પડે એ હકીકતમાં હોય નહીં. આવો એકબીજા પ્રત્યેનો પ્રેમ વધે તો સમજવું કે આપણું દાંપત્ય જીવન સાર્થક. અને આ 7 પગલાં ભરતા વરરાજાએ કહ્યું, આપણે આ 7મું પગલું ભરતા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરીએ એવી પ્રેરણા આપે અને શક્તિ આપે કે આપણે આવા બની શકીએ. એનો જવાબ આપતા 7મા પગલે હવે કન્યા કહે છે, તવમ સખા સપ્તમે જાત સખીભૂતાસ્મિ તેપ્યહમ આજીવમ નાથ બદ્ધાસ્મિ ભૂત્વા ત્વામનુવર્તની ન ત્વમ મેતિક્રમ કુર્યા ન ત્વાહમતિવર્તિની પ્રીતિ શાંતિ સુખમ તેન યુભયોશ ભવિષ્યતિ. કન્યાએ 7મા પગલે પ્રત્યુત્તર આપતા કહ્યું, હું તમારી સખી અને તમે મારા સખા. આજથી આપણે એકબીજાના સખા તરીકે સ્વીકાર્યા છે. ત્યારે નિર્ણય લેવાનો જ્યારે આવે ને ત્યારે તમે જે નિર્ણય લેશો એમાં હું તમને સાથ આપીશ. એક વાત. અને બીજી વાત કીધી, આના પરિણામે 3 વસ્તુની આપણને પ્રાપ્તિ થશે. પહેલું તો કે આપણા બંનેનો પ્રેમ વધશે. પ્રેમ વધશે તો ઘરની અંદર શાંતિ રહેશે, અને શાંતિ રહેશે તો સુખ તો એની પાછળ આવવાનું જ છે. સુખ બીજે ક્યાં જાય? જ્યાં શાંતિ હોય ને ત્યાં જ જાય. તો આ 3ની આપણને પ્રાપ્તિ થશે. આવી સરસ મજાની 7 પ્રતિજ્ઞાઓ લઈ વરકન્યાએ આવા સરસ મજાના શ્લોકબદ્ધ આપણા બધાની સામે આ જે પ્રતિજ્ઞા લીધી છે ને તો બધા ભેગા મળી અને આ બંને વરકન્યાને સાથે વધાવીએ તાળીઓના ગડગડાટથી. દંપત્યોરવિચ્છિન્ના પ્રીતિરસ્તુ.